વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે લાઈવ પ્રીમિયર વિડીયો જોતા હો તો ચેટના માધ્યમથી અને જો પાછળથી વિડીયો જોતા હો તો કોમેન્ટ સેક્શનના માધ્યમથી પ્રશ્નોના જવાબો સાથે સાથે આપી શકો છો. આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો વન નીતિના સંદર્ભમાં યોગ્ય વિધાન અલગ તારવવાનું છે કે 1988માં નવી વન નીતિ અમલમાં આવી. તેનો ઉદ્દેશ પર્યાવરણની સ્થિરતા અને વાતાવરણની સમતુલા જાળવવાનો છે. વધુ સારી રીતે ખેત ઉત્પાદનની જમીનનું વનીકરણમાં પ્રોત્સાહન આપવાનો છે. ખરાબાની હલકી કક્ષાની બિન ઉપજાઉ જમીનમાં મોટા પાયે વનીકરણ ન કરવું. તો આમાંથી યોગ્ય વિધાન કયું છે તે આપણે અલગ તારવવાનું છે. તો અહીં જોઈએ તો વિધાન 1 અને 2 સાચા છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી, માત્ર 1 અને 2. નેક્સ્ટ, ટેરર ઓફ બેંગાલ તરીકે કઈ વનસ્પતિ ઓળખાય છે? ટેરર ઓફ બંગાળ તરીકે તો કઈ વનસ્પતિ? તો એ છે ઓપ્શન ડી, આઇકોર્નિયા ક્રેસિપિસ. નેક્સ્ટ, કયા સજીવમાં પરોપજીવી પોષણ પદ્ધતિ છે? તો આ 4 ઓપ્શનમાંથી એવા કયા સજીવની અંદર પરોપજીવી પોષણ પદ્ધતિ જોવા મળે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પ્લાઝ્મોડિયમ. નેક્સ્ટ, વનસ્પતિ રોગ વિજ્ઞાનના પિતા તરીકે કોને માનવામાં આવે છે? તો કોણ? તો જવાબ આવશે ઓપ્શન ડી, એન્ટોન ડી બેરી. નેક્સ્ટ, કયા પ્રાણીના કોષો આકાર બદલી હલનચલન કરે છે? તો આ 4 ઓપ્શનમાંથી એવા કયા પ્રાણી? તો જવાબ આવશે ઓપ્શન ડી, અમીબા. આગળનો પ્રશ્ન જોઈએ. નીચે આપેલા વિધાનોમાંથી અસત્ય વિધાન અલગ તારવવાના છે કે દેશની કુલ જમીનનો 1/3 ભાગ વન અથવા તો વૃક્ષ આવરણ ધરાવતા હોવા જોઈએ. ડુંગર અને પર્વતીય વિસ્તારમાં 2/3 ભાગમાં વનસ્પતિ આવરણ હોવું જોઈએ. અરુણાચલ પ્રદેશ, કેરળ તથા અંદમાન નિકોબારના જંગલોને આંશિક રક્ષણ આપવું જોઈએ કે જંગલમાં વસતા આદિવાસી અને ગરીબોના હકોનું રક્ષણ થવું જોઈએ. તો આ 4માંથી અસત્ય વિધાનને અલગ તારવવાનું છે, એટલે કે ખોટું વિધાન અલગ તારવવાનું છે. તો ખોટું વિધાન છે ઓપ્શન સી. નેક્સ્ટ, રોહાલા નેશનલ પાર્ક એ કયા રાજ્યમાં આવેલો છે? રોહાલા નેશનલ પાર્ક તો ક્યાં આવેલો છે? તે આવેલો છે હિમાચલ પ્રદેશ ખાતે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા વનસ્પતિના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે? તો શું જવાબ આવશે? તો ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન આ તમામ એ અંતઃસ્રાવો છે વૃદ્ધિ પ્રેરક, એટલે કે જવાબ થશે ઓપ્શન ડી. નેક્સ્ટ, નીચેના વિધાનો ચકાસો અને ખોટો વિકલ્પ પસંદ કરો, એટલે કે આપણને ખોટો વિકલ્પ શોધવાનો છે. તો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં માપવામાં આવે છે. ભૂકંપની વ્યાપકતા મર્કેરી સ્કેલમાં માપવામાં આવે છે. મર્કેરી સ્કેલ 1 થી 100 અંકમાં દર્શાવાય છે અને રિક્ટર સ્કેલ 1 થી 10 અંકમાં દર્શાવવામાં આવે છે. તો આમાંથી ખોટું વિધાન કયું? તો એ છે ઓપ્શન સી. નેક્સ્ટ, UNFCCCના કયા સંમેલનમાં ગ્રીન ક્લાઇમેટ ફંડનો સ્વીકાર કરવામાં આવ્યો? તો આમાંથી કયા સંમેલનની અંદર? તો જવાબ આવશે ઓપ્શન બી, કાનકુન. નેક્સ્ટ, સત્ય વિધાન જણાવવાના છે, એટલે કે સાચું વિધાન. બળતણનું લાકડું ઘાસ એ પ્રાથમિક પેદાશ છે. ઘર વપરાશની ઉર્જાના બળતર તરીકે બાયોગેસ, એલપીજી અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ. બળતર કાર્યક્ષમ ચૂલાને લાકડાના બળતણની જાળવણી તરીકે ગામડામાં લોકપ્રિય બનાવવા જોઈએ. તો આમાંથી સાચા વિધાન હોય એવા કયા? તો વિધાન 2 અને 3 સાચા વિધાનો છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. નેક્સ્ટ, નીચેનામાંથી ટાઈગર રિઝર્વ માટેની કઈ જોડ સાચી છે? એ તમારે કહેવાનું છે. તો કઈ જોડ? તો ઓપ્શન એ સાચું છે કે બક્સા ટાઈગર રિઝર્વ, પશ્ચિમ બંગાળ. હવે તમારે કોમેન્ટ બોક્સમાં આ 3 જણાવવાના છે કે સિમલીપાલ ટાઈગર રિઝર્વ, માલગઢ ટાઈગર રિઝર્વ અને દુધવા ટાઈગર રિઝર્વ કયા રાજ્ય ખાતે આવેલા છે? નેક્સ્ટ, નીચેનામાંથી કયા પ્રકારના જંગલોનો સમાવેશ એ હિમાલયના જંગલોમાં થાય છે? તો કયા પ્રકારના? તો જવાબ આવશે આપેલ તમામ. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, આલ્પાઇન એન્ડ ટુન્ડ્રા વનસ્પતિ અને શંકુદ્રમ જંગલો આ ત્રણેયનો સમાવેશ એ હિમાલયનના જંગલોમાં થાય છે. નેક્સ્ટ, પાઇનસ અને શીડ્સ એ કેવા પ્રકારની વનસ્પતિ છે? તો કેવા પ્રકારની? તો એ છે અનાવૃત બીજધારી.
નેક્સ્ટ, રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ એ કઈ ઘટનાની યાદમાં ઉજવવામાં આવે છે? તો કઈ ઘટનાની યાદમાં? તો ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદમાં. આગળનો પ્રશ્ન, સત્ય વિધાનને ઓળખાવવાના છે કે બંધો અને જળાશયોનું બાંધકામ વન સંરક્ષણ ધ્યાનમાં રાખી કરવું જોઈએ. વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં ખાણકામ તથા કુંવરી બાદ વૃક્ષ ઉછેરવા જોઈએ. બંને વિધાન સાચા છે કે બંને વિધાન ખોટા છે? તો શું જવાબ આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, બંને વિધાન સાચા છે. નેક્સ્ટ, નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસી અને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP વચ્ચે કયા પ્રદૂષણના સમાધાન માટે MOU એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો એ વાક્યા? તો જવાબ આવશે પ્લાસ્ટિક પ્રદૂષણને નું સમાધાન કરવા માટે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વન્યજીવ એ વનરક્ષક તરીકે ઓળખાય છે? તો એવું કયું વન્યજીવ? તો જવાબ આવશે ઓપ્શન બી, હાથી. નેક્સ્ટ, રિપ્ટર્સ અથવા તો શિકારી પક્ષીઓની પ્રજાતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કોનો સમાવેશ? તો જવાબ આવશે ઓપ્શન ડી, સારસનો. નેક્સ્ટ, ભારત સરકાર દ્વારા કયા સ્થળે આર્દ્રભૂમિ સંરક્ષણ અને સંચાલન કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે? તો એવા કયા સ્થળે? તો જવાબ આવશે ચેન્નઈ ખાતે, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન જોઈએ. અસત્ય વિધાન જણાવવાના છે એટલે કે ખોટું વિધાન હોય તે. જંગલોના અધઃપતનનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટરો અને તેના મજૂરો દ્વારા થતી કાપણી છે. કોન્ટ્રાક્ટરોને બદલે આ કાર્ય આદિવાસી સરકારી મંડળીઓ, મજૂર સહકારી મંડળીઓ તથા સહકારી સાહસોને સોંપવું જોઈએ. બંને વિધાનો સાચા કે બંને વિધાનો ખોટા છે? તો જવાબ આવશે બંને વિધાનો સાચા છે. નેક્સ્ટ, જળ શુદ્ધિકરણ માટેની રૂટ ઝોન પ્રોસેસ ટેકનોલોજી કોને વિકસાવી છે? તો કોને વિકસાવેલી છે? તો એ છે થર્મેકર્સ. નેક્સ્ટ, ભારતનું ઉત્તરાખંડ રાજ્ય મુખ્યત્વે કઈ કુદરતી આફતથી પીડાય છે? તો કઈ કુદરતી આફતથી? તો જવાબ આવશે ઓપ્શન ડી, ભૂસ્ખલન. નેક્સ્ટ, મહાત્મા ગાંધી ધોધ એ કઈ નદી પર આવેલો છે? તો કઈ નદી પર? તો જવાબ આવશે ઓપ્શન એ, શરાવતી નદી પર. નેક્સ્ટ, મીનામાટા રોગ સૌપ્રથમ કયા દેશમાં જોવા મળ્યો હતો? તો કયા દેશમાં? તો જવાબ આવશે ઓપ્શન બી, જાપાન ખાતે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો કે જેથી દરેક નવા વિડીયોની અપડેટ્સ સૌથી પહેલાં મેળવી શકો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.